હેલો ફ્રેન્ડ, જય માતાજી. કેમ છો તમે બધા? મજામાં હશો? તો આજે આપણે બનાવવાના છીએ ચોળાનું શાક. ચોળાના શાક માટે મેં લીધી છે આવી ચોળી, જે મોટી આવે છે ને ચોળા, લીલા ચોળા એ. અને એના માટે મેં લીધી છે ડુંગળી, ટમેટાં અને લીલા ધાણા. અને આપણે આ ચોળી ખોલી લીધી છે, ખાલી તમને બતાવવા માટે રાખી દે. આવા ચોળા હોય એ ચોળાનું શાક આપણે બનાવવાનું છે. એના માટે મેં મૂકી દીધું છે તેલ 2 પાવડા જેટલું. તો ચાલો હવે આપણે એને વઘારી લઈએ. એમાં આપણે નાખશું જીરું, હળદર 1 ચમચી, પછી નાખી દઈશું આપણે ડુંગળી ઘણી સકળાઈ જાય પછી ટમેટા આપણે નાખી દઈશું. ટમેટા નાખી દઈશું. જે પ્રમાણે જેટલું શાક તમે કરતા હોય એ પ્રમાણે તમારે ડુંગળી અને ટમેટું નાખવાનું છે. અમારે થોડું એવું છે એટલે અમે બધું થોડું એડ કર્યું છે. આમાં આ લસણવાળું મરચું લીધું છે ખાંડેલું, એ પણ આપણે ડુંગળી અને ટમેટા સતળાઈ જાય પછી નાખી દેવાના છે. એને ઘડીક વાર આપણે તેલમાં સાતડી લેવાનું છે લસણવાળા મરચાંને. પછી આપણે નાખી દઈશું આપણે ચોળી ધોયેલી છે એને નાખી દઈશું. અમે તો આ રીતે ચોળાનું શાક બનાવી છીએ. તમે કઈ રીતે બનાવો છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો અમારી રેસીપી તમને સારી લાગતી હોય તો શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ તો જરૂર કરજો અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. હમણાં અમારા રેગ્યુલર વિડીયો નથી આવતા, એનું કારણ છે કે હમણાં અમારે ઘરમાં જ તે પ્રસંગ છે, તો હું એકલી જ છું બધા દોડાદોડી કરવામાં, એટલે અમારે નવરાશ નથી રહેતી, એટલે હું રેગ્યુલર વિડીયો નથી મૂકી શકતી. એટલે જ આજ મેં ચોળાનું સાદું શાક તમને બતાવ્યું છે કરીને કે કેમ કરવાનું એમ. એને ખૂબ જ આપણે આવી રીતે હલાવી લેવાનું છે. પછી આપણે જે ધાણા છે લીલા એ નાખી દેવાના છે અંદર. એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. પછી જે પ્રમાણે તમારે રસો કરવો હોય એ પ્રમાણે તમારે એમાં પાણી એડ કરી દેવાનું. જો રોટલા સાથે ખાતા હોય તો પાણી ઝાઝું એડ કરવાનું, અને રોટલી સાથે ખાતા હોય તો એમાં આપણે રસો ઓછો કરવાનો છે. એમાં આપણે પાણી એડ કરી દઈશું. હવે એને આપણે ઢાંકી દઈશું અને 3 સીટી આપણે એને ખાવા દઈશું. લીલા છે એટલે 3 સીટી આ ચડી જશે. તો ચાલો ફ્રેન્ડ, આજે આપણે બપોરની રસોઈનું શાક આપણે ચટાકેદાર ચોળાનું થઈ ગયું છે તૈયાર. જો તમને અમારી આ રેસીપી સારી લાગી હોય તો ઘરે પણ ટ્રાય કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. આવજો, મળશું ફરી આપણે બીજા રેસીપીમાં.